कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભાષા ઉપડે એમ? હા, જો આ જપતા અઠવાડિયાથી કંઈ ફામે ગયા નહોતા એટલે ફામે આટો મારી એવી થોડું ઘણું કામ છે એ કરતા એવી શીપડા બીપડાને કંઈ જોશે કે નહીં જોતા એવી. અને આમ તો આ લોકો આમ તો ક્યાં વારે ગયા? સોમવારે અઠવાડિયું થઈ ગયું, પણ આમ અઠવાડિયા થઈ ગયા આમ મગજમાંથી ભૂલાતું નથી એવું થાય કરે, યાદ આવ્યા કરે આમ તો થોડું થોડું. ફોન કર્યો ને એ તને અહીં તારા દોસ્તાર બહુ મિસ કરે, બોલાવે છે કહાની એ કે હું આવવાનો છું ને મેં ક્યારે આવવાનું એ કે ટિકિટ લઉં એટલી જ વાર છે એને હજી મેં તેને 2 તારીખ સુધીનું વેકેશન હતું તો વળી ગણપતિ કે એને કહેવાય નહીં ગણપતિ સુધી રહી થોડાક દી કે એટલે ટ્રાય કરીએ છીએ આમ પાછું રેગ્યુલર થોડા કામકાજમાં લાગી ગયા. અને કાલે જો પરિવારના બધા એવા હતા બેહવાય કે હાલવાય કે તમને એકલું એકલું લાગતું હોય છે તો સંસ્કૃતિ બધા બેહવા જઈ સંસ્કૃત લગભગ 12-12 સુધી બેઠા કેમ અને આમ તો હજી વિડીયો જોવાય છે ને તો હજી રોવાઈ જાય છે ઉત્સાહ કરે છે એમાં ખાસ એક તો અસ્મિતાભાઈને સિંગ ને મકાઈ બે તો બહુ હા સિંગ જોઈને મકાઈ જોઈ એટલે બહુ યાદ આવી જાય એવું થાય. અને રાજુભાઈનું ભીંડાનું શાક કાંઈ નહીં પણ ધીમે ધીમે હવે પાછા નોર્મલ થઈ જાવ રેગ્યુલર. હમણાં ગણપતિ આવે છે ને બધા ઉત્સવ બધા આવી જાય એટલે જો આજ પાછું બોલે ને ફોન એવો ભાવેશ કુમારનો એ હાલવાય કે ફામે જઈ તમે હમણાં અમારો કે વારો નથી આવ્યો અને તમારે થોડુંક કે રિલેક્સ થઈ જાય બધા બેઠો એટલે વાતો ચીતું થાય તો એટલે કીધું ફામે જઈને ને બીજા બનાવી. અને આ જે ખાસ આજ તો એક બેનનો મેસેજ આવ્યો હતો કે આપણા વિડીયો અને વ્યુઅર છે જોતા હશે વિડીયો આપણા એટલે પહેલાં નંબર માંગ્યો મારો એટલે નંબર આપ્યો એટલે મેસેજ કર્યો ડાયરેક્ટ જ એ કે મારા હસબન્ડની કે લગભગ કે કાકા બાપાના ભાઈઓ 25 વર્ષથી કે નહોતા બોલતા 25 વર્ષથી કે આ તમારો કે વિડીયો જોયો ને એટલે કે મારા હસબન્ડને કે તરત જ કે એને ફોન કર્યો કાકાના દીકરાને અને 25 વર્ષે ફોનમાં વાતચીત કરી અને ફોનમાં કે એટલું કે બે રોયા થઈ ગયા ખરેખર કે તમારા વિડીયો લીધે કે અમે કે પાછા બોલતા છે સારું કહેવાય ને. એટલે ખરેખર આવી કોમેન્ટ કે આવું કંઈક લોકોના વ્યુઅર્સમાં ઓલું થાય ને તો આપણને એમ થાય કે નહીં કે આપણે ભાઈ આપણે વિડીયો આમ ઘણો તો બનાવવા વસૂલ છે એમ કે ભાઈ કોઈ ભાઈઓ બધા બોલતા થાય. આની પહેલા ઓલી રક્ષાબંધન કોમેન્ટ હતી કે ભાઈ 10 વર્ષથી અમારા કાકાના દીકરાને રાખડી નહોતી બાંધતી 11 ભાઈઓ છે પણ રાખડી નહોતી બાંધતી પણ કે આ વખતે કે રાખડી બાંધવા ગઈ એટલે તો એમ થાય કે ભાઈ ખરેખર સારું કહેવાય કે પાછા વિડીયો જોઈને ને બોલતા થઈ જાય ને આવું બધું કરે છે. આપણે તો આવું બધું એમ મગજમાં ન હોય કે આપણા વિડીયોમાં આવું બધું છે પણ આ તો લોકો જોવે અને આવો રિપ્લાય આપે ને. કુમનભાઈ નથી કહેતા અલ્પેશભાઈ કહેતા હશે દુકાનમાં ઈ કે પણ તમારે તો હમણાં પરિવારને હબ કેટલો છે ઈ કે બધા હારે ને હારે જ્યાં જાવ ત્યાં ઈ કે હું કીધું ઈ જ છે ને બીજું ખરેખર જિંદગીમાં આમ ગણો તો એ જ સાચું છે કે ભાઈ તમારો પરિવાર ભેગો હોય તો બધા જેવું બેસ્ટ એક નહીં. તમારે ક્યારે કઈક દુઃખ પડ્યું હોય તો પેલા તમારી ભાઈ આવીને ઉભો રહેવાનો છે. પછી ભલે તમારો હગો ભાઈ હોય તોય ભલે કાકા દીકરાનો ભાઈ હોય તોય ભલે પણ પરિવાર તમારી પડખે હોય. આપણે રાજુભાઈ લંડન છે પણ આપણે અટાણે કઈ કામ હોય તો કુમનભાઈ આશીષભાઈ કિરીટભાઈ આપણને સમજો ને કે એવું ન લાગવા દે કે આપણા ભાઈ નથી એવું ન લાગવા દે. ગમે ત્યારે કામ જરૂર પડ્યું હોય તો ભાઈઓ બહેનો બધા ઉભા જ હોય એને જરૂર પડે ને આપણે એટલે આમને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો કોમેન્ટ સારી કરજો. હવે જઈએ ફામે અને ફામે જઈને કામકાજ કેટલું છે એ બતાવી. અઠવાડિયાથી તો વ્યુઅર્સ છે આમ તો ઘણા સમયથી ફાર્મ અઠવાડિયા નહીં જોયું હોય એટલે એ બતાવી દઈ. આજે વળી બધું શીવડા ને એવું લેવાય જાય વરસાદ નહીં હોય બપોર પછી બપોર પછી વરસાદ નથી તો કામ કરું તો વહેલું જવાય ને પછી આનો ટાઈમ નહોતો ફોન આવ્યો એટલે કદાચ મેં કીધું મોડા પણ એ પછી મોડા નીકળે ને એટલે કીધું કાંઈ નહીં જઈએ
હું આપણું કામ પતી જાય વહેલું. તોય થઈ જાય 10 મિનિટ 15 મિનિટ હા. ફાર્મ હાઉસ પહોંચી ગયા ને તો એન્ટ્રીમાં છે ને બોર્ડ અત્યારે એટલી મસ્ત થઈ ગઈ છે ને એટલે લાગે છે આ વખતે હજી શિયાળો આવશે તો બોર આવવાનો ટાઈમ થાય ને તો ઘણો થઈ જાય. અને કામકાજમાં છે ને જાવડો કરવાનું છે. આ ગલગોટાના ફૂલ આપણે રહેવા દીધા હોય ને એટલે ગલગોટાના રોપ બધાય ઉકાઈ ગયા છે. નીચે નવા ગલગોટા ઉગે છે એટલે આ જૂના બધાય ખેંચીને અને કાઢી નાખી એટલે નવાની પાછી જગ્યા થાય. બધે આખું પહેલાં જેટલું આમ સારું લાગતું હતું ને અત્યારે એટલું જ ખરાબ લાગે છે. આગળ કાઢીને બતાવી દઈએ તમને મસ્ત કેવો કેરો ચોખ્ખો થઈ જાય છે. આ વહેલો જવા દેવો પાછો અત્યારે પણ એમ નામ રહે હો ઓલો નહીં થાય કાંઈ. અને પાછળ તો ખેતરમાં તો કંઈ જવાય એવું કાંઈ છે નહીં કારણ કે ગારો છે પાણી ભરાઈ ગયું છે. પણ આંબા મીડા છે સારા થવા નવા બધાય પાન મીડા નીકળવા. એટલે આ ચોમાસું થાય એટલે ઘણા ખરા તાંબા સારા થઈ જાય. ને આ શીપડાના વહેલા મને એમ છે પાણી પી ગયા છે ને એટલે મીડા છે પીળા થવા. અને પાકલ શીપડું હોય જેવું લાગે પાકલ આપણે પાકી ગયું લાગે. બાકી આમ હવે લગભગ તો આ રહે નહીં. આમને આમ તો વરસાદ છા કરશે ને તો સુકાઈ જાય. કેમ લાગે સુકાઈ નહીં જાય પીળા થઈ ગયા છે તો? હા હાલવાથી કંઈ થોડા પીળા થાય. એક બોવડી અહીંયા છે આ બોવડી મસ્ત થઈ ગઈ છે. આ વખતે તો લગભગ બોર ફૂટવાના જ નથી. હા સુકાઈને ઠોઠા થઈ ગયા. કેમ બધા આવેલા પ્રાગજી દાદા કહેતા હતા એ કે આ પછી સુકાઈ જાય ને એને છે ને ફૂલ નહીં સુકાવા દેવાના. ફૂલ નહીં સુકાવા દેવાના તો નો વાંધો આવે. ફૂલ એને ફૂલ થાય ને એટલે તોડી લેવાનું. તોડ લેવા ઉપર ઓલા નહીં થવા દેવાના. ફૂલ રેવા જો એટલે છોડ ઉકાઈ જાય. તો એ 9 મહિના નો રે ઘણો સમય અમે જ ને મુકેશ કાકાના લગ્ન હતા ને તો એ નાખ્યા હતા. હા એ પછી ના એમને એ બધા જોવા આવતા કે અહીંયા તો પણ કેટલું મસ્ત થઈ ગયું છે. ગલગોટા એવા થતા. ગલગોટા એવા થતા. એ પાછા નવા થઈ જાય. એમાં તુલસીના રોપે ઘણા થશે. હા જો ને તુલસી 2 જાતના હોય જો શ્યામ તુલસી કે આને હા કાળી દાંડલી વાળા રામ તુલસી ને શ્યામ તુલસી ફૂકાઈને ઠૂઠું થઈ જાય. થઈ ગયા. આ વરસાદ નહોતો ને તે કામ થઈ ગયું મગર સ્પેશિયલ એક દી પાછા આવત. કેરો થઈ ગયો આખો ચોખ્ખો. 15-20 મિનિટ ઘડી બોલું કર્યું ને તો લગભગ બધા નીકળી ગયા. અને હવે આને વરસાદ આવશે ને કાંકરે પાણીને પોરો મારી દઈ એટલે થઈ જાય ચોખ્ખું. અને બધા નાખી દીધા અહીંયા અને ઢગલો કરી આવશે. મૂળિયામાં પછી માટી ચોટેલી છે એટલે વરસાદ નીકળી માટી પછી નીકળી જાય એટલે વાંધો નહીં. અને મારા મહેમાન આવી ગયા છે શાકભાજીના શોખીન. ત્યાં તને દેખાય અત્યારે તો જાશો ઉતારવા તે કેમ લેટ થયો કાઢુભાઈ? ગોપાલને લેવા ગયા પેલા સોરી મીરાને પછી ત્યાંથી ઓલી ફાળકી હતી ગાર્ડનમાં. હા ગાર્ડનમાં લેવા ગયા ત્યાં કલાક વહી ગઈ ગાર્ડનમાં બહાર નો નીકળે કોઈ તો મોડું થઈ ગયું અંધારું થઈ ગયું નકર તો આગળ બધું કાંઈ ના હોય જેટલું મળે એટલું ઉતારે. હા સીપડા ઊંચે ઉતારવા કે નહીં કાલે લગભગ ઉતાર્યો તમારો પરી આવ્યા હતા ને પેલું થઈ ગયું તો કોઈ એટલે એમ તો એટલા જ પાછા મળી જ રહે. 3-4 વહેલા છે કે નહીં. અને તો અત્યારે મસ્ત વાદળા થઈ ગયા છે તો આમાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ જાય ને તો બેહવાની વધારે મજા આવે. મંદિરે મોરલો બોલે આગળ સાંભળ્યું? અહીં ગામમાં મોરલો છે ને હા મોરલો બોલે. હા બીજું શાકભાજી બે બેનું પગી ગયું હતું ઉતરી વાસળીની ભાજી ઘોડી ધોઈ દો થાય એટલા હે એક જણા થાય એટલે બહુ થઈ ગઈ હમણાં નથી ફૂલ ઉગડ્યા કેમ નવા? પાણી બહુ લાગી ગયું છે. હમ જાવું કે ન જાવું અત્યારે? ઓલી ધોની ને આપવાનું છે. ઓલું લઈ લે હોય તો હા પાકલ કે જોઈ દો. આવી ત્યારની અંધારામાં ભાજી ઉતારી દીધી. કેટલી ઉતરી? એટલી ઉતરી એક જણાને થાય એટલી. કતાર હારા થાય કા
ભાવેશ કુમારને હા એકનું શાક હા વહેલી આવ્યો જ ને અંજવાળો હોત તે ઉતરી જાય ઘણી છે પણ હજી અંધારે દેખાતી નહોતી. કાંઈ નહીં એક ટાઈમ તો થઈ ગયો હા તને નથી લીધી તું તારે કાચી સિંગ મેળા ખાવાનું ઓલા શું લેવાઈ ગયા ત્યાં ભજીયા લેવા હે ભજીયા લેવા ગોટા લાવે છે હા વડાપાવ કરીને ખાવાના છે કાંઈ નહીં હાલો વડાપાઉં ખાઈએ રીતના હા લીંબુ ગોટા એમ તો ફેમસ છે રંગોલી ચોકડીના ખાધા કુતરા ચીબડા હતા પાકલ અંધારામાં કાંઈ ન ઉલજ્યું ઓલી ધોનીએ મગાવ્યું છે પણ કાલ બે દી કેડે વાત છે બે દી કેડે બધા પાકશે કેવું ને હવામાં આવશે હું નવો પ્લાન કરી નાખ્યો ક્યાં ક્યાં જવાનો જાણ જગ્યાએ નક્કી કરી નાખ્યું આપણે આમ તો દર વખતે એવું થાય કે એમ જઈ ભેગા થાય ને એટલે પ્લાન આમ તો ઘણા થઈ જાય કે આમ જવાનું ઓલા પણ જવું આમ જવાનું રામ મંદિર જવાનું છે અને ઇસ્કોન મંદિર જવાનું છે. હા અંજર હોય ત્યાં અને આપણે ઓલા ઢોસાવાળા ઓર્ડર દઈએ છીએ ભાઈ ત્યાં ઢોસા ખાવા ઢોસા પછી ખાવા એને જવાનું. બોલાવ્યા અને ઓલા પંકજ કુમારને કેવું થિક પીવા જવું છે ઓલા ભાઈને ઘરનો તબેલો છે ને બનાવે છે ને ત્યાં અખંડવાળાનો ખંડવાળા અને જવાનું ક્યારે એ તો હજી નક્કી 2-3 દિવસ પછી ગોઠવીએ. બધાયનો ટાઈમ હા કમાભાઈ બીમાર પડ્યા છે ને સારું થઈ જાય સાચા પડ્યા છે. કમાભાઈને હમણાં કામ છે બહુ ન કહેતા કેમ? હા છે ને એમ બહુ કમા નથી બોલું પંકજ કુમારને હમણાં બહુ કામ છે એટલે ઓછું એને ઓલું કહેવાનું તેલના એને ડબ્બા. સીધા બોલાવી લેવાના તારું લેતી તહેવાર જવાનું ચાલુ થયો ને તેલના ડબ્બા બહુ વેચાય છે એટલે નવરા નથી રહેતા. નવરા નથી. એને સીધું જ મેળ આવે કે બેસોની કુમારથી એને ઉપાડ લેવાનો. તો અમારા આબાસથી છે ને આબાસથી અહીંથી ખાલી અવાજ આવશે કોણ બેઠું છે ને ઈ મોઢું નહીં આવે હું શું ખરીદી કરી આવ્યા વડાપાઉં ભજીયા રતાળું અને છાશ સરસ લ્યો મસ્ત જામી ગયું લે પછી મીરાની કંઈક ડિમાન્ડ હતી ને આ લે કેમ પૈસા તારું પૂછ્યા દીકરા જતા ને તે ખાવા મળ્યા ખાતા ખાતા વિડીયો જ ન લીધો એટલી બધી ભૂખ લાગી હતી તો ત્યાં પારોલ ને મીરા બધા લાગી હતી મેં તો ખાધું હતું હે સેવ ખાધી હતી અમે. કાંઈ નહીં બે પાવ હોય જાય બાકી પૂરું કરી દે મજા આવી પણ કેમ મજા આવી. લીંબુ વડા લઈ આવ્યા અને પાવ લઈ આવ્યા બધું સારું. ઓ ભણિયાભાઈ ઓ ભણિયાભાઈ આમ આમ જો આમ દાંત કાઢ દો આગળ દાંત કાઢ દો એમ શું કાઢ્યા એ કાઢ્યા શું કાઢ્યા પીશું દાંત કઢાય તને એ જોવે છે આમ લોકો કાઢે હાલો જો 10 વાગ્યા અને નીકળ્યા બધા આઠ વાતો કરી કેમ મજા આવી વાતું વરસાદ કેવો હશે હા વરસાદ બહારનો બેહવા બે દીધા તને બહાર ડોમમાં બેહવું હતું પણ કઈ બેહવા નતું પવન એટલો હતો ને વરસાદ એટલો વરસાદે એટલો પવન બહુ હતો. ધમધમાટી ઓલી બીતી હતી મીરા હાલો ઘરે જલ્દી વ્યૂ જવું છે પણ મેં કીધું ન્યા ઘરે જાય તો વરસાદ તો હોય જ ને મેં કીધું જે અહીંયા થવાનું હોય ત્યાં થાય તો આપણે મેં તો ઉતાર્યો સવાર વ્યા જાવ બાકી એમ નગર બેહવાની મજા આવે તો મસ્ત ઠંડુ વરસાદ નો અને આમ પવન ખાલી હતો ને તો બહાર બેહવાની મજા આવે કઈ નહીં મજા આવી 3-4 કલાક અહીંયા હું તો રહેવાનું હોય ને તો વધારે મજા અને આવતા શનિ એક ગોઠવશું રાત રોકાવાનો પ્લાન કરશું કંઈક કેવો જે ગ્રુપ વાળા નવું હોય કઈ એકાદા આવે ત્યાર કરીએ હા. આપણે ને તૈયાર કરશું પરિવાર આપણે જ થાય વાળા ત્યાર કારણ કે વરસાદી વાતાવરણ ત્યારે મજા આવે જેટલે રોકાય એટલા હાલો જો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી જેવી કોમેન્ટ કરો તો એવી નવી એવી પાછી કરજો એટલે અમને મજા આવે સારું ચલો જય શ્રી કૃષ્ણ જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ.